નમસ્કાર, નવનીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું વૃતા। પેટલાદ સ્થિત શ્રીમતી એસઆઈ પટેલ ઇકોવાલા કોલેજ ઓફ કોમર્સ સિપકોમની એસવાયબી કોમની પ્રતિભાશાળી વિદ્યાર્થીની હેતાંશી રાજુભાઈ રબારીએ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી કોલેજ, પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ સમગ્ર પેટલાદ પંથકનું ગૌરવ વધારતા તેને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે પેટલાદ નગરપાલિકાના ઉપપ્રમુખ મનીષભાઈ શાહ, કોલેજના આચાર્ય દોશી, ડોક્ટર રાજેશ મોદી તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। મધ્યપ્રદેશ યોગા એસોસિએશન દ્વારા ગત તારીખ 9 જુલાઈ 2026ના રોજ મંડસૌર એટલે કે મધ્યપ્રદેશ ખાતે આયોજિત 11મી નેશનલ યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં દેશભરના યોગા પ્રેક્ટિશનર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં કુમારી હેતાંશી રબારીએ વ્યક્તિગત સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને સૌને ગૌરવ અપાવ્યું છે। હેતાંશીના આ નોંધપાત્ર સિદ્ધિ પાછળ તેમની અવિરત મહેનત અને સમર્પણની સાથે કોલેજના આઈક્યુએસી કોઓર્ડિનેટર પ્રોફેસર ચંદ્રકાંત જે તન્ના તથા ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર કિરણ પટેલનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન મહત્વપૂર્ણ રહ્યું છે, જે બદલ રાજ્ય કક્ષા મંત્રી કમલેશભાઈ પટેલે કોલેજ પરિવારને પણ શુભકામના પાઠવી હતી। પહેલા તો દીકરી હેતાંશીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ, તેના કોચને પણ અભિનંદન શુભકામનાઓ, એસઆઈ પટેલ ઇકોવાલા કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ મિત્રોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ। 11મી રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ સ્પર્ધા મધ્યપ્રદેશના મંદસૌર મુકામે યોજાઈ। એ સ્પર્ધામાં આપણી દીકરી પેટલાદની એસઆઈ પટેલ ઇકોવાલા કોલેજની હેતાંશી રબારીએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને વ્યક્તિગત સ્પર્ધામાં ભાગ લઈ અને રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું। એ બદલ દીકરીના મા બાપને, પરિવારને અને સમગ્ર એસઆઈ પટેલ ઇકોવાલા કોલેજ ઓફ કોમર્સને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ। અને આગામી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં દીકરી ભાગ લઈ અને રાષ્ટ્રનું પણ નામ રોશન કરે, જે રીતે ગુજરાતનું નામ રોશન કર્યું એ રીતે રાષ્ટ્રનું પણ નામ રોશન કરે, પેટલાદ વિસ્તારનું પણ નામ રોશન થાય, એ જ અભ્યર્થના અને શુભકામનાઓ, શુભેચ્છાઓ સહ આગામી આવનારી સ્પર્ધામાં પણ ઉત્કર્ષ દેખાવ કરે એવી શુભકામનાઓ, શુભેચ્છાઓ। અસ્તુ ભારત માતા કે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।